મહીસાગર જિલ્લામાં ધોધમાર વરસાદની શરૂઆત કડાણામાં 2 કલાકમાં જ 2 ઇંચથી વધુ વરસાદ ખાબકી ચૂક્યો છે। આ તરફ લુણાવાડા તાલુકામાં 2 કલાકમાં 1 ઇંચ વરસાદ ખાબક્યો। સંતરામપુર તાલુકામાં પણ ભારે વરસાદ વરસી રહ્યો છે। મહીસાગર જિલ્લામાં બપોર બાદ મેઘરાજાએ ધોધમાર વરસાદ વરસાવ્યો છે અને કડાણામાં 2 કલાકમાં 2 ઇંચથી વધુ વરસાદ। લુણાવાડા તાલુકામાં પણ સતત વરસાદી માહોલ છે અને 2 કલાકમાં 1 ઇંચ વરસાદ વરસી ચૂક્યો છે। આ તરફ સંતરામપુર તાલુકામાં પણ ધોધમાર વરસાદ વરસી રહ્યો છે। રાજ્યભરમાં 4 સિસ્ટમ સક્રિય બની છે અને આ વરસાદી સિસ્ટમને જોતા રેડ એલર્ટ પણ આપવામાં આવ્યું છે। અત્યંત ભારેથી ભારે વરસાદનું હવામાન વિભાગે એલર્ટ આપ્યું છે અને તેની વચ્ચે હવે મહીસાગર જિલ્લામાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે। કડાણામાં પણ સતત વરસાદી માહોલ યથાવત છે। 2 કલાકમાં જ 2 ઇંચથી વધુ વરસાદ વરસતા અનેક જગ્યાઓ પર પાણી ભરાયા। લુણાવાડામાં પણ 2 કલાકમાં 1 ઇંચ વરસાદ વરસ્યો। વધુ વિગતો મેળવીએ સંવાદદાતા હિરેન પંડ્યા આપણી સાથે જોડાઈ ચૂક્યા છે। હિરેન, મહીસાગર જિલ્લામાં વરસાદની શું સ્થિતિ? ક્યાં કેટલો વરસાદ નોંધાયો?